શહેરના ચોટીલા જસદણ હાઈવે ઉપર ફરી એકવાર પ્રાંત અધિકારીની ટીમે ખનીજ માફિયાઓ સામે સપાટો બોલાવ્યો। લાખણકા નજીક અલખધણી હોટેલ પાસેથી પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદે રેતી વહન કરતા 8 ડમ્પરને ઝડપી પાડ્યા। પ્રાંત અધિકારીની ટીમે તમામ પાસે રેતીની પાસ પરમિટ માંગ્યા, પરંતુ રજૂ ન કરી શકતા ગેરકાયદે ખનીજ ચોરી કર્યાનો પર્દાફાશ થયો છે। પોલીસે ગેરકાયદે રેતીનો જથ્થો અને ડમ્પર મળી કુલ 3 કરોડ 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તમામ 8 ડમ્પરના કુલ 7 માલિકો છે, જેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ નિર્દેશ કર્યા છે। ખનીજ માફિયાઓ સામે સપાટો બોલાવ્યો। લાખણકા નજીક અલખધણી હોટેલ પાસેથી પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદે રેતી વહન કરતા 8 ડમ્પરને ઝડપી પાડ્યા। પ્રાંત અધિકારીની ટીમે તમામ પાસે રેતીની પાસ પરમિટ માંગ્યા, પરંતુ રજૂ ન કરી શકતા ગેરકાયદે ખનીજ ચોરી કર્યાનો પર્દાફાશ થયો છે। પોલીસે ગેરકાયદે રેતીનો જથ્થો અને ડમ્પર મળી કુલ 3 કરોડ 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તમામ 8 ડમ્પરના કુલ 7 માલિકો છે, જેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ નિર્દેશ કર્યા છે।